વાત એક અનોખા જ ફેસ્ટિવલની જો તમે દરિયાની મોજ માણવાના શોખીન હોવ અને દરિયા કિનારાના પ્રવાસ માટે ઉત્સાહિત હોવ તો તમારી બેગ પેક કરી લેજો કારણ કે આપણા ગીરમાં જ યોજાવા જઈ રહ્યો છે અનોખો બીચ ફેસ્ટિવલ। આમ તો ગુજરાતને ભારત દેશનો સૌથી લાંબો દરિયા કિનારો પ્રાપ્ત થયો છે। જો કે એવા બીચ ઘણા ઓછા છે કે જ્યાં પ્રવાસીઓ આનંદ માણી શકે કે વોટર એક્ટિવિટીની મજા લઈ શકે, પણ હવે સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવની નજીક જ ગીર સોમનાથના બીચ ટક્કર આપશે। જરા ઉનાના અહેમદપુર માંડવી બીચના દ્રશ્ય જ નિહાળી લો। આમ તો અહીં પ્રવાસીઓ ઉમટતા જ રહેતા હોય છે, પણ હવે ખાસ 3 દિવસ માટે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। અહેમદપુર માંડવી બીચ એ દીવના ઘોઘલાની નજીક આવેલો છે। અહીંથી દીવની હદ પૂરી થાય છે અને ગીરની હદ શરૂ થાય છે। આ દરિયાઈ બીચના વિકાસ માટે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા મોટા પાયે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। આ અંતર્ગત 24 થી 26 જાન્યુઆરી દરમિયાન અહીં બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું અને આયોજનના ભાગરૂપે જ જિલ્લા કલેક્ટર દ્વારા બીચની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી। કહે છે કે અહેમદપુર માંડવી બીચ પર ખાસ તો સૂર્યોદય નિહાળવો એ નવલું નજરાણું બની રહે છે। સૂર્યોદય સૂર્યાસ્ત પોઈન્ટ તો બધા હોય છે, પણ સૂર્યોદયના પોઈન્ટ બહુ આપણે ઓછા છે। આ આદર્શ પોઈન્ટ છે। આપ દરિયાની અંદર અમારી જ્યાં ઓલરેડી લાયસન્સ આપેલી જે આપણી જે કંપની આ જે કામ કરે છે એની બોટમાં આપ જઈને સૂર્યોદયનો આનંદ લઈ શકો। શિયાળાના ટાઈમમાં અહીંયા ડોલ્ફિન પણ જોવા મળે છે, એ પણ આપ જોઈ શકો। બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ વોટર સ્પોર્ટ્સની છે જે ખૂબ સારા ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના જે ઇક્વિપમેન્ટ છે એનો આપ લાભ લઈ શકો। બીચ ફેસ્ટિવલ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું। ગુજરાતની પ્રસિદ્ધ ફૂડ બ્રાન્ડને આ ફેસ્ટિવલ માટે આમંત્રણ આપવામાં આવ્યું। આ સાથે 3 રાત સુધી લેઝર લાઇટિંગ શોનું પણ આયોજન કરવામાં આવ્યું। આ 3 દિવસ દરમિયાન દેશ વિદેશના પ્રવાસીઓ અને ગુજરાતના અનેક પ્રસિદ્ધ કલાકારો ઉમટશે। ખાસ તો પહેલી જ વાર દરિયાની અંદર ટેબ્લો જોવા મળશે। આપણા જે સ્થાનિક જે સમાજ કે ખારવા સમાજ છે એની પોતાની સંસ્કૃતિ છે, પછી આપણી યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી છે એની પોતાની આગવી ઓળખ છે। અહીંની જે કોલેજીસ છે એના વિદ્યાર્થીઓમાં જે છૂપું ટેલેન્ટ છે એ લોકોને આપણે પ્રમોટ કરી અને કાર્નિવલમાં આપણે રોડ ઉપરના તો બધા ફ્લોર જોયા હશે, ટેબ્લ્યુ જોયા હશે, પણ દરિયાની અંદર આપણે એ પહેલી વાર પ્રયોગ આપણે કરીએ છીએ।